નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં નકલી બિયારણ અને ખાતરના કાળા કારોબાર સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યું છે. મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ચિગદા ચોકડી નજીક આવેલ સરદાર એગ્રો અને તેના એજન્ટો દ્વારા ખેડૂતોને નકલી બિયારણ અને નકલી ખાતર વેચવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોના પરસેવાના પૈસા સાથે રમખાણ કરી તેમને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના ગુજરાત સ્ટેટ બોર્ડના ચેરમેન મનીષ વસાવાએ મામલતદાર CN કામોલને આપેલી રજૂઆતમાં સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર પંથકની નજર પ્રશાસન તરફ મંડાય છે કે ખેડૂતોના હક્કો સાથે ચેડા કરનારાઓ સામે શું પગલાં લેવામાં આવશે. આજ રોજ તારીખ 25/5/2026ના રોજ અમે હ્યુમન રાઇટ્સની ટીમ સાથે મળીને ડેડિયાપાડાના મામલતદારશ્રીને ડેડિયાપાડા તાલુકામાં આવેલ તમામ એગ્રોની અગેન્સ્ટમાં એક લેખિતમાં આવેદનપત્ર આપેલ છે. જેમાં મુખ્ય વિષય રૂપે જે તમામ જે એગ્રો ધારકો છે ડેડિયાપાડા તાલુકાના તે તમામ આદિવાસી ખેડૂતોને નકલી બિયારણ તથા નકલી ખાતરનું વિતરણ કરીને તેમની સાથે મોટા પાયે છેતરપિંડી અને અન્યાય કરી રહ્યા છે. જ્યારે આ જે ખાતર બિયારણ અંગેની જે ખરીદી કરે છે આપણે કોઈ પણ આદિવાસી ખેડૂત, તો તેના બદલામાં તેને જે કંઈ જે પાકી રસીદ કે બિલ આપવામાં આવતી નથી, યા તો પછી રસીદ કે બિલ આપવામાં આવે છે તો તેમાં જે દુકાનધારકનો ઓથોરાઇઝના સહી કે સિગ્નેચર કે એના પર સીલ હોતા નથી. જેથી કરીને કાલ ઉઠીને કંઈ બિયારણનો કંઈ સાઈડ ઇફેક્ટ થાય યા તો પછી તે બિયારણ ફેલ થાય તો તે અંગેની ફરિયાદ ખેડૂત કરી શકતો નથી. અને એ અંગે આ લોકો પોતાના સલામતીના પગલાઓ પહેલેથી અગાઉથી ભરી લેતા હોય છે. જેથી કરીને અમે આ વિષય અંગે મામલતદારશ્રીને રજૂઆત કરી છે કે આ અંગે ઊંડી તપાસ કરીને જે તે એગ્રો ધારકો છે તેના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરે અને આ જે આદિવાસી જે તમામ ડેડિયાપાડાના ગરીબ સમાજથી બિલોંગ કરતા ખેડૂતો સાથે અન્યાય ન થાય તે અંગેની તકેદારી રાખે. અને જો આવનારા દિવસોમાં આ અંગે કોઈ પણ પ્રકારની એક્શન કે કાર્યવાહી કરવામાં નહીં આવશે તો અમે આ અંગે ઉપલા અધિકારીને પણ રજૂઆત કરવા તૈયાર રહીશું. વિડીયો જર્નાલિસ્ટ સજન વસાવા સાથે સત્ય TV ન્યૂઝ ડેડિયાપાડા.